હલો સ્ટુડન્ટ, આજે આપણે શરૂ કરીશું પ્રેક્ટિકલ ક્વેશ્ચન પડતર જથ્થા નફા વિશ્લેષણના. અને આ જે ક્વેશ્ચન્સ છે એ આપણે 3-4 ક્વેશ્ચન્સ કરીશું, યુનિવર્સિટીના પણ ક્વેશ્ચન્સ કરીશું. પણ દરેક ક્વેશ્ચન અલગ અલગ હોય છે, સૂત્રો યાદ રહેવા જરૂરી છે, પણ જોડે જોડે તમારામાં જે ભરપૂર બુદ્ધિ છે એનો પણ ઉપયોગ કરવાનો છે. તો હું શૈલેષ પટેલ શરૂ કરવા જઈ રહ્યો છું એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન. સુજાતા કંપની લિમિટેડ એક જ પ્રકારના કેલ્ક્યુલેટર્સનું ઉત્પાદન કરે છે. કંપનીની વાર્ષિક ઉત્પાદન શક્તિ 10,000 એકમોની છે. એટલે કહેવાનો મતલબ એવો થયો કે જો કંપની વર્ષમાં 100% કેપેસિટીએ કામ કરે ને તો 10,000 એકમો બનાવી શકે. 2011-12ના વર્ષમાં 6,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ થયું હતું. એટલે 11-12નું જે વર્ષ હતું એમાં એમને 6,000 એકમોનું ઉત્પાદન પણ કર્યું અને વેચાણ પણ કર્યું છે. એકમ દીઠ વેચાણ કિંમત ₹100 હતી. ચલિત ખર્ચ એકમ દીઠ ₹80. જો તમે પહેલો લેક્ચર મારો જોયો હોય ને તો હું તમને 100% કહું કે અહીંથી વાંચીને જ તમને એક વસ્તુ તો ખબર પડી જ જાય કે ₹100નું વેચાણ કર્યું હોય અને ચલિત ખર્ચ ₹80 હોય તો ફાળો કેટલો મળે? તો 100 - 80 એટલે ₹20 ફાળો મળે. 100માંથી 80 જાય એટલે ₹20 વધે, એટલે ₹20 ફાળો. તો 100 એ 20 એટલે 20% જ થયા ને. તો પીવી રેશિયો નફા જથ્થાનો ગુણોત્તર કેટલો થાય? 20% થાય. વાંચીએ ત્યાં જ ખબર પડી જાય. વાર્ષિક સ્થિર પરોક્ષ ખર્ચ 90,000 હતો. તો મેં તમને સમતુલ બિંદુનું સૂત્ર પણ એ વખતે શીખવાડ્યું હતું કે ભાઈ જે સ્થિર ખર્ચા હોય એના ભાગ્યા પીવી રેશિયો કરો એટલે સમતુલ બિંદુ મળે. તો સ્થિર ખર્ચા કેટલા છે? 90,000. અને પેલો પીવી રેશિયો આપણે 20% કર્યો હતો ને, તો 90,000 ભાગ્યા 20% કરો, 5 ગણા કરી દેવાના, ₹4.5 લાખ સમતુલ બિંદુ. અરે સર, આ બધું શું બોલો છો? કંઈ ખબર પડતી નહીં. કંઈ વાંધો નહીં, આગળ જોઈશું, એમ તમને ખ્યાલ આવી જશે. 2011-12ના વર્ષ માટે તમને નફો ગણવાનું કહ્યું છે, પીવી ગુણોત્તર, સમતુલ બિંદુ, સલામતીનો ગાળો. ચલો પહેલાં 2011-12 માટે ગણી કાઢીએ છીએ અને પછી બીજા બધા ક્વેશ્ચન 2012-13 માટેના પૂછ્યા છે એ બીજા બધા ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલાં અહીંયા 2011-12માં 6,000 એકમોનું ઉત્પાદન થયું છે. એકમ દીઠ વેચાણ કિંમત 100, ચલિત ખર્ચ 80 અને સ્થિર પરોક્ષ ખર્ચ 90,000 છે. તો પહેલાં વર્તમાન સ્થિતિ લખી નાખીએ. તો 2011-12 એમાં એકમો આપણે 6,000 એકમો, એક એકમ ₹100 વેચીએ છીએ. ચલિત ખર્ચ ₹80 થાય છે એટલે ₹20 એનો ફાળો થઈ ગયો. એટલે હવે જો કુલ રૂપિયા ગણવા હોય તો 6,000 × 100, 6 લાખ રૂપિયા કુલ વેચાણ થાય. 6,000 × 80, 4,80,000 ચલિત ખર્ચ થાય અને 1,20,000 એનો ફાળો થાય. એટલે વેચાણને હું શોર્ટમાં લખીશ, S લખીશ. ચલિત ખર્ચ એટલે V, વેરિયેબલ કોસ્ટ. તો વેચાણ S, ચલિત ખર્ચ V એટલે કોન્ટ્રીબ્યુશન, મને ફાળો મળશે. ફાળામાંથી સ્થિર ખર્ચા F, ફિક્સ કોસ્ટ. સ્થિર ખર્ચા કેટલા હતા? 90,000 હતા. સ્થિર ખર્ચા ₹90,000 સ્થિર ખર્ચ હતો. 100 વેચાણ કિંમતને 80 ચલિત ખર્ચ એટલે ₹30,000 અત્યારે હાલ તમે નફો કરો છો એવો મતલબ થયો. તો આ તમારી વર્તમાન સ્થિતિ છે, અત્યારે હાલની સ્થિતિ. હવે તમને ગણવાનું શું કહ્યું છે? તમને ગણવાનું કહ્યું એને કે નફો ગણો. ઓકે, તો આ નફાની ગણતરી તો થઈ ગઈ. ચલો, એક જવાબ તો થઈ ગયો. નફાની ગણતરી એ મળી ગઈ. પછી તમને ગણવાનું કહ્યું છે કે પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર એટલે નફા જથ્થાનો ગુણોત્તર કાં તો પીવી રેશિયો. કહો તો મને આ નફા જથ્થાના ગુણોત્તરનું બીજું નામ મેં કયું કહ્યું હતું? મેં કહ્યું હતું કે આ નામ મને બહુ ગમે છે. પહેલો લેક્ચર જુઓ, બહુ મહત્ત્વનો છે. પીવી ગુણોત્તર, નફા જથ્થાના ગુણોત્તરનું બીજું એક નામ છે ફાળા વેચાણનો ગુણોત્તર. પીવી રેશિયોનું બીજું નામ છે આ ફાળા વેચાણનો ગુણોત્તર. હવે દેખો, ફાળો, આનું સૂત્ર છે ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો ફાળો કેટલો? 20, વેચાણ 100 ગુણ્યા 100. તો કેટલા ટકા થઈ ગયા? 20%. તો પીવી રેશિયો થઈ ગયો 20%. પછી બીજી એક વસ્તુ પૂછી છે અહીંયા,
સમતૂર બિંદુ. સમતૂર બિંદુ એટલે શું? નહીં નફો નહીં નુકસાન, એને બ્રેક ઇવન પોઈન્ટ કહેવાય છે. બ્રેક ઇવન પોઈન્ટ, નો પ્રોફિટ નો લોસ. તો સમતૂર બિંદુ એટલે શું? સ્થિર ખર્ચા ભાગ્યા, બે રીતે ગણાય. જો તમારે એકમમાં ગણવું હોય ને તો એકમ દીઠ ફાળા વડે ભાગાકાર કરવાનો, અને રૂપિયામાં ગણવું હોય ને તો આ પીવી રેશિયો ગણ્યો ને એના વડે ભાગાકાર કરવાનો. તો આપણે શું કરીશું? એને પીવી રેશિયોથી ભાગાકાર કરી દઈશું. તો સ્થિર ખર્ચા આપણા કેટલા હતા? 90,000. પીવી રેશિયો 20%. તો એનો મતલબ 4,50,000 એ સમતૂર બિંદુ થઈ ગયું. અને હજુ એક ક્વેશ્ચન પૂછ્યો છે, સલામતીનો ગાળો. હવે દેખો, સલામતીનો ગાળો એટલે શું? સમતૂર બિંદુ એટલે નહીં નફો નહીં નુકસાન. નહીં નફો નહીં નુકસાનના લેવલે તમે એકવાર પહોંચી જાઓ ને પછી એની ઉપર તમે જેટલું બી વેચાણ કરો ને એ તમે સલામત છો. સલામત છો એટલે હવે નફો થશે એ નક્કી છે. તો સલામતીનો ગાળો જો તમારે ગણવો હોય તો સલામતીનો ગાળો કેવી રીતે ગણાય? તમારું જે ખરેખર વેચાણ હોય એમાંથી સમતૂર બિંદુએ વેચાણ બાદ કરી દેવાનું. ખરેખર વેચાણ તમારું કેટલું છે? 6 લાખ. અને સમતૂર બિંદુએ વેચાણ કેટલું છે? 4,50,000. એટલે વધારે તમે કેટલા કમાયા? તો કે 1.5 લાખ રૂપિયા. તો વધારે જે 1.5 લાખ રૂપિયાનું વેચાણ થયું ને એ સલામતીનો ગાળો. એટલે સમતૂર બિંદુ કરતાં વધારાનું વેચાણ એ સલામતીનો ગાળો છે એવું કહી શકાય. અને તમે સમજો, આ એક સૂત્ર નથી, આની અંદર 3 સૂત્ર છે. 3 સૂત્ર. હા, તમે જેવી રીતે લખ્યું સલામતીનો ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુએ વેચાણ, તો હવે એની જગ્યાએ તમને સલામતીના ગાળાનું વેચાણ આપ્યું અને ખરેખર વેચાણ આપ્યું હોય તો સમતૂર બિંદુએ વેચાણ મળી જાય ને. તો સમતૂર બિંદુએ વેચાણ બરાબર શું થાય? ખરેખર વેચાણ માઇનસ સલામતીના ગાળાએ વેચાણ. એવી જ રીતે ખરેખર વેચાણ બરાબર શું થાય? તો કે સલામતીના ગાળાએ વેચાણ પ્લસ સમતૂર બિંદુએ વેચાણ. એટલે આ જે તમે વિચારો છો એ એક સૂત્ર નથી હોતું, એક કરતાં વધારે હોય છે. ધારો કે આમાં છે સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર, F/PV રેશિયો. તો હવે એની જગ્યાએ તમે નફા જથ્થાનો ગુણોત્તર સામે લઈ જાઓ, સમતૂર બિંદુ નીચે લાવી દો તો સૂત્ર પીવી રેશિયોનું બી બની જાય નવું. એવી જ રીતે એફનું બી બની જાય. ઓકે, એટલે સૂત્ર જે તમે છે કોઈ એક એંગલથી નહીં વિચારવાનું, એને બધા એંગલથી વિચારવાનું છે. હવે આપણે જે 2012-13 માટે એને ક્વેશ્ચન કર્યા છે કે આવતા વર્ષે જો આવી પરિસ્થિતિ થાય તો શું થઈ શકે એમ છે. આ 2011-12ની માહિતી હતી, એના આધારે આપણે ગણ્યું છે. 2012-13 માટે શું ક્વેશ્ચન કર્યો? વેચાણ કિંમતમાં 14% વધારો થાય અને ચલિત ખર્ચમાં 5% વધારો થાય તો નવું સમતૂર બિંદુ ગણવાનું છે. ઓકે, હવે દેખો, હું જે કહેવા જઈ રહ્યો છું ને થોડું ધ્યાનથી સાંભળજો. વેચાણ કિંમત હંમેશા એકમ દીઠ બદલવાની, ચલિત ખર્ચ હંમેશા એકમ દીઠ બદલવાનો અને સ્થિર ખર્ચ હંમેશા કુલ. હું ઘણી વખત કહેતો હોઉં છું કે પડતરની અંદર એક ગોલ્ડન સેન્ટેન્સ છે કે સ્થિર ખર્ચ હંમેશા કુલ રાખો અને ચલિત ખર્ચ હંમેશા એકમ દીઠ રાખો. અને જો ફેરફાર થાય સ્થિર ખર્ચમાં તો કુલમાં ફેરફાર કરો, અને જો ફેરફાર થાય ચલિત ખર્ચમાં તો એકમ દીઠ ચલિત ખર્ચમાં ફેરફાર કરો. એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયા વેચાણ કિંમત 14% વધારો કર્યો છે ને ચલિત ખર્ચમાં 5%. હવે વેચાણ કિંમત પણ એકમ દીઠ હોય ને ચલિત ખર્ચ પણ એકમ દીઠ હોય, એટલે બંનેમાં એકમ દીઠમાં વધારો કરીશું. એટલે નવી વેચાણ કિંમત નવો ચલિત ખર્ચ મળશે, અને નવી વેચાણ કિંમત નવો ચલિત ખર્ચ મળે એટલે ફાળો બી નવો આવે, એટલે પીવી રેશિયો બી નવો આવશે. અને સમતૂર બિંદુનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી રેશિયો. તો પહેલો ક્વેશ્ચન, એનો આન્સર આપીએ. અત્યારે હાલ વેચાણ કિંમત કેટલી છે? તો 2011-12માં જે વેચાણ કિંમત છે એ 100 રૂપિયા છે, ચલિત ખર્ચ છે એ 80 રૂપિયા છે અને ફાળો 20 રૂપિયા છે. આવતા વર્ષે શું ફેરફાર થવાનો છે? તો કે વેચાણ કિંમતમાં 14% વધારો થશે, એટલે કે 114 રૂપિયા થશે. ચલિત ખર્ચમાં 5% વધારો થશે, 5% એટલે 4 રૂપિયા વધી જશે, એટલે 84 રૂપિયા થશે. તો એનો મતલબ આ 30 રૂપિયા એ તમારો ફાળો થશે. તો હવે પીવી રેશિયો ગણવો પડશે. તો પહેલાં પીવી રેશિયો એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર, અને નફા જથ્થાના ગુણોત્તરનું સૂત્ર શું? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ફાળો 30 રૂપિયા કોન્ટ્રીબ્યુશન, ફાળો સેલ્સ વેચાણ 114 ગુણ્યા 100. તો કેટલા % થશે?
તો એ કેટલા પર્સન્ટેજ થાય છે? 30/114 ગુણ્યા 100 એટલે 30/114 અને એના ગુણ્યા 100 એટલે 26.3158%. આ પીવી રેશિયો થયો. આ પીવી રેશિયો થયો એટલે એનો મતલબ આ એનો નફા જથ્થાનો ગુણોત્તર છે, પીવી રેશિયો. એટલે આ તમે 100 રૂપિયાનું વેચાણ કરો ને તો આટલા ટકા તમને ફાળો મળે, પીવી રેશિયો, નફા જથ્થાનો ગુણોત્તર. હવે તમને ક્વેશ્ચન શું પૂછ્યો છે? તમને ક્વેશ્ચન પૂછ્યો છે સમતૂટ બિંદુ. હવે યાદ રાખજો, તમારે તો ક્વેશ્ચન ઉપર જ ફોકસ કરવાનું. એને ક્વેશ્ચન પૂછ્યો સમતૂટ બિંદુનું એટલે તમારે તો સમતૂટ બિંદુ જ ગણી આપવાનું છે. હવે સમતૂટ બિંદુનું સૂત્ર શું હતું? તો સમતૂટ બિંદુનું સૂત્ર છે કે સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો તમારી જોડે સ્થિર ખર્ચા, તો સ્થિર ખર્ચા બદલવાનું આમાં કયું હતું નહીં. એટલે સ્થિર ખર્ચા કુલ જે 90,000 હતા એના એ જ રહેશે. અને પીવી રેશિયો નફા જથ્થાનો ગુણોત્તર એ તમારે ગણવો પડે, એટલે આપણે એ પહેલાં ગણ્યો 26.3158%. તો 90,000 ભાગ્યા 26.3158 એટલે રકમ થાય છે 3,42,000. તો તમે 3,42,000નું વેચાણ કરો તો ના નફો થાય ના નુકસાન થાય, જો વેચાણ કિંમત આટલી વધી જાય અને ચલિત ખર્ચ આટલો વધી જાય તો. હવે બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે? વેચાણ કિંમતમાં 10% અને ચલિત ખર્ચમાં 10% બંનેમાં ઘટાડો થાય તો પીવી ગુણોત્તરમાં 100 ફેરફાર થાય. તો હવે દેખો, આ જે ક્વેશ્ચન હતો ને એનો અડધો ક્વેશ્ચન છે આ. કારણ આમાં આપણે પીવી ગુણોત્તર તો ગણ્યો તો જ ને, તો આમાં ખાલી પીવી ગુણોત્તર જ ગણવાનો છે કે વેચાણ કિંમત 10% ઘટે ને ચલિત ખર્ચ બી 10% ઘટે. એટલે એનો મતલબ તમારી વેચાણ કિંમત અત્યારે 180 હતી અને 20 રૂપિયા ફાળો કમાતા હતા. વેચાણ કિંમત 100, ચલિત ખર્ચ 80 ને ફાળો 20 રૂપિયા. હવે એમાં ફેરફાર શું કર્યો? બંનેમાં ઘટાડો કર્યો. ઘટાડો આ 10% ઘટાડો કર્યો એટલે 90 રૂપિયા વેચાણ કિંમત થઈ. આમાં 10% એટલે 8 રૂપિયા ઘટી ગયા, એટલે કે આ 72 થઈ ગયા. તો આ થઈ ગયા 18 રૂપિયા. દેખો, બંનેમાં સરખો ફેરફાર થયો છે ને, એટલે પીવી રેશિયોમાં કોઈ ફેરફાર થવાનો નથી, પણ આપણે ગણીને બતાવવું પડે એને. તો હવે પીવી રેશિયો નફા જથ્થાનો ગુણોત્તર ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો ફાળો 18 રૂપિયા, વેચાણ 90 રૂપિયા ગુણ્યા 100. તો કેટલા ટકા થયા? 20%. પહેલાં પણ 20% તો હતા, પહેલાં 20% જ હતા, હવે બી 20% જ. તો એનો મતલબ એવો થયો કે 100 ફેરફાર થશે. તો તમે એવું લખી શકો કે નફા જથ્થાના ગુણોત્તરમાં એટલે કે પીવી રેશિયોમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, હવે નંબર 3 ક્વેશ્ચન શું પૂછ્યો છે જુઓ તો. સ્થિર ખર્ચમાં 20% વધારો થાય તો સલામતી ગાળો નક્કી કરો. હવે દેખો, સ્થિર ખર્ચમાં ફેરફાર કરીને ગણવાનું શું કહ્યું? સલામતી ગાળો. તો તમારે ક્વેશ્ચનને અહીંથી પકડવાનો કે ભાઈ સલામતીનો ગાળો નક્કી કરવાનો છે. તો સલામતીનો ગાળો એટલે શું? તો કે સમતૂટ બિંદુ કરતાં વધારે વેચાણ થાય એને સલામતીનો ગાળો કહેવાય. તો દેખો, તમારે વિચારવાનું શું? સલામતીનો ગાળો, કે ભાઈ સલામતીનો ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ. તો હવે તમારી જોડે ખરેખર વેચાણ કિંમત એને શું કહ્યું? સ્થિર ખર્ચમાં 20% વધારો થાય તો, એટલે ખાલી સ્થિર ખર્ચમાં જ ફેરફાર કરવાનો. એટલે વેચાણ તો તમારું કેટલું રહેશે? 6 લાખ જ. તો તમારું આ તો વેચાણ નક્કી જ છે, ખરેખર વેચાણ 6 લાખ, પણ સમતૂટ બિંદુએ વેચાણ એ નથી ને, તો એ ગણવું પડે. હવે સમતૂટ બિંદુએ વેચાણ કેવી રીતે ગણાય? તો કે સ્થિર ખર્ચા ભાગ્યા પીવી રેશિયો એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર. તો પીવી રેશિયો ક્યારે બદલાય? પીવી રેશિયો ક્યારે બદલાય? કારણ પીવી રેશિયોનું સૂત્ર છે ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100.
એટલે એનો મતલબ વેચાણ કિંમત બદલાય અથવા ચલિત ખર્ચ બદલાય અથવા બંને બદલાય તો ફાળો બદલાઈ જાય, તો પીવી રેશિયો બદલાય. એટલે પીવી રેશિયો છે ને અહીંથી જ ગણવાનો હોય. આ 100 એટલે કેટલા ટકા થાય? 20% થયા ને, તો બસ એ 20% પીવી રેશિયો. તો કહેવાનો મતલબ એ છે કે આ ત્રણમાં તો ફેરફાર કીધો જ નથી એને. ફેરફાર શેમાં કરવાનું કહ્યું છે? સ્થિર ખર્ચમાં 20% વધારો થાય. એટલે વેચાણ કિંમત ચલિત ખર્ચ એની એ જ રહેશે, અને વેચાણ કિંમત ચલિત ખર્ચ એના એ જ રહે, એટલે પીવી રેશિયો બદલાવાનો નથી, એ તો 20% જ રહેશે. તો હવે બદલાશે શું? તો સ્થિર ખર્ચા. તો સ્થિર ખર્ચા એફ, સ્થિર ખર્ચા જે પહેલાં કેટલા થતા હતા? સ્થિર ખર્ચા પહેલાં 90,000 થતા હતા, એમાં 20% વધારો થઈ ગયો, એટલે 18,000 વધી ગયા. તો હવે જે સ્થિર ખર્ચા છે એ 1,08,000 થશે. તો એનો મતલબ સમતુલ બિંદુએ વેચાણ ગણવું હશે તો 1,08,000 ભાગ્યા 20% એટલે 5,40,000 રૂપિયા એ તમારું સમતુલ બિંદુએ વેચાણ થશે. તો હવે અહીંથી 5,40,000 સમતુલ બિંદુએ વેચાણ માઇનસ કરી દો એટલે 60,000. એ તમારો સલામતીનો ગાળો. સમતુલ બિંદુ કરતાં વધારાનું જેટલું વેચાણ થાય એ બધું સલામતીનો ગાળો કહેવાય. ઓકે સર. એટલે આમાં એ યાદ રાખવાનું તમારે મેન વસ્તુ શું ગણવાની કઈ છે, એના સૂત્રમાં તમારે શેની જરૂરિયાત પડશે, તો હવે એ કેવી રીતે ગણાશે, હવે એ ગણવા માટે શું ફેરફાર કરવો પડે એ જોવાનું. પણ તમે એક સિક્વન્સમાં આમ વિચારશો તો કદાચ અમુક ક્વેશ્ચન તમને ટફ લાગે બી ખરા, પણ આ ટફ હોતા નથી, સમજવાનું છે. નંબર 4, બાકીના 40% ઉત્પાદન માટે પરદેશમાંથી ₹85ના ભાવે ઓર્ડર મળે. અચ્છા, અત્યારે હાલ આપણે 100 રૂપિયાના ભાવે માર્કેટમાં વેચીએ છીએ. હવે 85ના ભાવે ઓર્ડર મળે, અથવા જો ભારતમાંથી 40% ઉત્પાદન માટે. હવે દેખો બાકીના એવું કેમ લખ્યું છે? કારણ આપણી ઉત્પાદન શક્તિ ટોટલ 10,000 એકમોની હતી, 100%. જ્યારે આપણે કામ કરતા હતા ખાલી 6,000 એકમોનું જ ઉત્પાદન વેચાણ, એટલે એનો મતલબ 60% જ આપણે ઉત્પાદન કરીએ છીએ, એટલે 40% કેપેસિટી પડી રહી હતી. હવે 40% માટે આપણને ફોરેનમાંથી ઓર્ડર મળે છે 85ના ભાવે, અથવા જો ભારતમાંથી 40% ઉત્પાદન માટે 95ના ભાવે ઓર્ડર મળે, તો આ બંને ઓર્ડર પૈકી કયો ઓર્ડર સ્વીકારવાની સલાહ આપશો, શા માટે? હવે દેખો આ જે છે ને એ તમારે કંઈક કેલ્ક્યુલેશન કરીને આને લખવાનું નથી, આને તમારા સ્ટેટમેન્ટમાં જ લખવાનું થશે. કારણ તમે જો 85ના ભાવે પરદેશનો ઓર્ડર લેશો અને લોકલ માર્કેટનો ઓર્ડર કદાચ માની લો પરદેશનો રિજેક્ટ કરી દીધો અને લોકલ માર્કેટમાંથી તમે 95ના ભાવે ઓર્ડર લઈ લીધો. હવે 95ના ભાવે તમે ઓર્ડર લેશો તો સ્વાભાવિક છે 85 કરતાં તો વધારે જ પ્રોફિટ થવાનો, 10 રૂપિયા પ્રોફિટ વધી જવાનો તમારો. એટલે 10 ગુણ્યા 40% એટલે 4,000, એટલે 40 આના કરતાં આમાં 40,000 પ્રોફિટ વધારે થાય. પણ ક્વેશ્ચન એક બીજો અરાઇઝ થાય. ક્વેશ્ચન બીજો શું અરાઇઝ થાય કે તમે માની લો તમારો કસ્ટમર આવ્યો 4,000 એકમ લઈ ગયો 95ના ભાવે, અને 95ના ભાવે લઈ જઈને માર્કેટમાં કદાચ 98ના ભાવે વેચશે, તો એ તો 3 રૂપિયા કમાવાનો છે. પણ તમારી જે માર્કેટમાં રેપ્યુટેશન હશે, લોકલ માર્કેટમાં તમે વેચતા હશો 100 રૂપિયામાં, એટલે તમે તમારી પ્રોડક્ટ બનાવીને 100 રૂપિયામાં વેચો છો, અને તમારો જ કસ્ટમર તમારી વસ્તુ તમારી જોડેથી લઈ જઈને 98ના ભાવે વેચે, તો તમારો જ કસ્ટમર તમારો કોમ્પિટિટર હરીફ બની શકે. એટલે એવી પરિસ્થિતિનો સામનો કરવો ના પડે એટલા માટે થઈ પરદેશનો ઓર્ડર સ્વીકારવો સલાહ ભરેલું છે. એટલે આ બધી વસ્તુ મેં જે કહી ને એ તમારા સ્ટેટમેન્ટમાં લખવાની થશે કે પરદેશમાંથી મળેલો ઓર્ડર સ્વીકારવો જોઈએ, કારણ કે એમાં નફો ભલે ઓછો થાય, પણ સ્થાનિક બજારમાં જો તમે 95ના ભાવે વેચો તો તમારો જ ગ્રાહક તમારો હરીફ બની શકે, અને તમારા કરતાં ઓછા ભાવે એ તમારી જ વસ્તુ ઓછા ભાવે વેચી શકે. તેથી સ્થાનિક બજારનો ઓર્ડર સ્વીકારવો જોઈએ નહીં. ઓકે, એના પછી હવે નંબર 5 લઈ લઈએ. જો વર્તમાન ઉત્પાદનમાં 50% ઘટાડો થાય તો તેની નફા નુકસાન પર શી અસર થશે? હવે વર્તમાન ઉત્પાદન આપણું 6,000 એકમોનું હતું, હવે 50% ઘટી જાય તો એકમો કેટલા થઈ જાય? 3,000 એકમો થઈ જાય. 50% ઘટી ગયા, 6,000ના 50%, 3,000 ઓછા થઈ ગયા, એટલે 3,000 થઈ ગયા. તો હવે નફો શું થાય? તો એકમ દીઠ રૂપિયા અને કુલ રૂપિયા. આ નફાની ગણતરી છે. તમારું વેચાણ કેટલું થશે, ચલિત ખર્ચ કેટલો થશે, ફાળો, સ્થિર ખર્ચ અને નફો કે નુકસાન. એસ મીન્સ સેલ્સ, વેચાણ. વેચાણ તો તમે 100 રૂપિયાના ભાવે જ કરો છો.
ચલિત ખર્ચ વેરિયેબલ કોસ્ટ ચલિત ખર્ચ 80 રૂપિયા થાય છે, એટલે ફાળો તમારો કેટલો થાય છે 20 રૂપિયા. હવે 3000 એકમો 100ના ભાવે વેચો એટલે 3 લાખ રૂપિયાનું વેચાણ થાય. 80 રૂપિયાના ભાવે ચલિત ખર્ચ થશે 2,40,000. 20 રૂપિયાના ભાવે 60,000 રૂપિયા તમને ફાળો મળે. પણ આ જે સ્થિર ખર્ચ 90,000 હતો એ બદલાશે ખરા કહો તો? સ્થિર ખર્ચને એકમોથી કોઈ મતલબ જ નથી. એકમો વધે કે ઘટે આ સ્થિર ખર્ચ તો એનો એ જ રહે. તો એનો મતલબ 30,000 રૂપિયાનું તમને નુકસાન થવાનું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જો એકમો 6,000થી ઘટીને 3,000 થઈ જાય કાં તો 50% થઈ જાય તો તમને 30,000 રૂપિયાનું નુકસાન થશે. નંબર 6, ₹60,000નો નફો મેળવવા કેટલું વેચાણ કરવું પડે? તો સૂત્ર શું થઈ ગયું? અપેક્ષિત નફાથી વેચાણ. એટલે આટલો નફો કરવો હોય તો કેટલું વેચાણ? તો અપેક્ષિત નફાથી વેચાણનું સૂત્ર શું હતું? મેં સમજાવ્યું હતું. સમતૂટ બિંદુનો મતલબ શું હતો? નહીં નફો નહીં નુકસાન. એટલે આ જ સૂત્ર વાપરવાનું, આ જ. પણ આમાં ખાલી નફો કરવો છે તો સ્થિર ખર્ચ પ્લસ અપેક્ષિત નફો. તો સૂત્ર શું થઈ જશે? સ્થિર ખર્ચ પ્લસ અપેક્ષિત નફો. નફા માટે હું પી લખું છું, પ્રોફિટ, અને એના ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર, પીવી રેશિયો. તો સ્થિર ખર્ચ કેટલો થાય છે? 90,000, કારણ એમાં કોઈ ફેરફાર નથી. અપેક્ષિત નફો કેટલો કરવો છે? 60,000, અને પીવી રેશિયો તમારો 20%. તો ટોટલ રકમ થઈ ગઈ 7,50,000. તો દેખો, અને આવા બધા દાખલામાં એક વસ્તુ હું જે હવે કહું છું એ ધ્યાનથી સાંભળજો. આ જે પાર્ટ હોય ને એ કોમન હોય. આ પાર્ટ કોમન હોય. પછી તમને જેમ જેમ તમે 1, 2, 3, 4, 5 કરો ને એટલે નંબર 1નો આન્સર તમે કરી કાઢો ને, આ માહિતી નંબર 1 એ ગણાઈ ગયો. પછી નંબર 2 ઉપર આવો ને એટલે આ 1 ભૂલી જવાનો. પછી નંબર 2 અને આ માહિતી. પછી નંબર 3 અને આ માહિતી. નંબર 4 અને આ માહિતી. પછી આ 1, 2, 3 નહીં જોવાના. 4માં જે કીધું એ અને આ ઉપરની માહિતી બધા માટે કોમન. અને આ બધા ક્વેશ્ચન ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિપેન્ડન્ટ હોય, સ્વતંત્ર હોય. તો દરેક જણ ધ્યાન રાખજો. મળીશું હવે નેક્સ્ટ સેશનમાં એક નવા યુનિવર્સિટીના ક્વેશ્ચન સાથે જ. ઓલ ઓફ યુ ટેક કેર. ગુડ બાય.